ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે વ્લોગનો 10મો દિવસ. 9 દિવસ અમે ખૂબ જ મહેનત કરી છે અને તમે બધાએ સપોર્ટ કર્યો એના માટે પણ થેન્ક યુ. તો સવાર પડી ગઈ છે, આજે થોડું મોડું થઈ ગયું છે ઉઠવા માટે. તો ચા બની રહી છે અને અહીંયા મીઠુંનું પાણી બની રહ્યું છે, જે પાણી પીવે છે મીઠું. તો આ છે મીઠુંનું પાણી, ડાયટ પાણી છે અને આ છે ચા. આમાં આપણે દૂધ નાખીને રોજ જે પીએ છીએ તે ચા દૂધ. ચા ને ભાખરી ખાઈને ઓફિસ માટે નીકળવાના છીએ અને આજે એક જગ્યાએ જવાનું છે. જોઈએ છે અહીંયા જવાનો મેળ આવે છે કે નહીં. જો જવાનો મેળ આવે તો તમને એ જગ્યા બતાવીશ. तो चलिए ऑफिस माटे निकलिए गाइस. तो गाइस अभी ऑफिस पे आए हैं, 2-3 काम था जो ख़त्म करके आए और ये देखो फिर से लग गई है. क्या कर रही है? काम. रुको दिखाता हूँ. देखो गाइस, ये दूसरी चोली का उसने प्रिंट आउट कर लिया है और उसमें अभी छापने के लिए होल गिरा रही है, होल पाड़ रही है, होल कर रही है कहीं ना. अरे कहना क्या चाहते हो? ये पागल हो गई है. और यहाँ पे हमारा तारक मेहता चालू है और यहाँ पे मैं एडिटिंग करता हूँ. पूरा डेस्क भरा हुआ है, कचरा कचरा कचरा. वो देख कितना गंदा. मैंने ऑफिस साफ कर दी हम मालूम है तेरे बाप को मत सिखा. पर तूने तेरा डेस्क साफ नहीं किया. ये देखो गाइस, मित्तो आर्ट का बोर्ड लग गया है फाइनली. वो लगा नहीं है, तो अटकाया है, अटकाया. ये बात था. तो हमने ऑफिस पे पूजा भी की है. देखो गाइस, इसके आशीर्वाद से हमारा सब कुछ अच्छा चल रहा है और इसकी आशीर्वाद की कृपा हम पे बरसती ही रहती है. क्यों मैं तो आगे भी आपको दिखाऊंगा कि और ये क्या करने वाली है गाइस. अभी तो देखो ये कर रही है. इस पे थक नहीं जाती है तू? उंगली दुखती है. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. गाइस, स्ट्रगल इज रियल. लोगों को लगता है ऐसे ही हो जाता है, ऐसे ही नहीं हो जाता है. ये सब तो टाइम लगता है. टाइम लगता है. તો ગોળાવાળો આવ્યો છે અને મીઠું ગઈ છે ગોળો લેવા માટે. જોઈએ કેવો ગોળો લઈને આવે છે. गोला वाला आया मिट्टू गोला ले आ, गोला वाला आया मिट्टू गोला ले आ. देखो कैसे पागल हो. A few moments later. બે ગોળા લઈને આવી છે મીઠું. ગોળા લાવી. કાલા ખટ્ટા અને ગુલાબ. આવી જાઓ. ઓકે, સો હવે આપણે મૂવી જોતા જોતા ગોળો ખાશું. ઉનાળો ચાલુ થઈ ગયો છે તો ગોળો પણ ખાવાનો મજા આવશે, આનંદ આવશે. ગાઈઝ, ઘરે જવાનું છે કેમ કે 9:30 ઉપર થઈ ગયું છે અને મીતુનું કામ પણ હજી ચાલુ જ છે, પત્યું નથી. તો ઘરે જઈએ અને જમીએ. જોઈએ આપણે હવે ઘરે જઈને શું બનાવીએ છીએ. ચાલો મિત્રો, ઘરે આવી ગયા છીએ અને મીતુ બનાવી રહી છે ભાખરી અને ચા. તો ભાખરી અને ચા ખાઈને સૂઈ જવાના છીએ કેમ કે આજે બહુ થાકી ગયા છીએ. મેં તો એક નીંદર કરી લીધી છે પણ મીતુ હજી નીંદર નથી કરી. કન્ટિન્યુ કામ જ કરે છે, કામ કામ ને કામ. बिचारी. तो भाखरी અને ચા खाઈને सूई जाइए. और सबको लगता है मैं काम कर ही नहीं सकती. ऐसा ही होता है मित्रो, सबको ऐसा ही लगता है. चलो कोई बात नहीं. તો ચા ભાખરી જોઈએ આપણે કેવી બને છે. આજે સારી જ બને. આપણે ચા ભાખરીમાં એક્સપર્ટ, યુ નો. યસ.
તો ચા બની રહી છે અને અહીંયા લોટ બંધાઈ રહ્યો છે. મીતુ લોટ બાંધે છે અને હું ચા બનાવું છું. રેડી છે ભાખરી અને ચા દૂધ. એકદમ દેશી ખાવાનું આજે બનાવ્યું છે મીતુએ. અને મિલને તો આ ખાઈને આપણે સૂઈ જઈશું. તો બધા સવારે વહેલા ઉઠી જશું. સવારે વહેલા ઉઠવાનું છે. રવિવાર છે એટલે હું તો રહેવાનું છે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.